પવનના ચક્રવ્યૂહમાં ફસાયું ચીન. બે 2025નું સૌથી ભયંકર વાવાઝોડું. $150 કિલોમીટરની ઝડપે પવન. ઉડી ગઈ ઘરની છતો. વાવાઝોડાથી ભયંકર વિનાશ. પવન અને વરસાદનું તાંડવ. વાવાઝોડું આવ્યો, તબાહી લાવ્યો. જ્યાં જુઓ ત્યાં તબાહી. દ્રશ્યો છે ચીનના. ચીન વાવાઝોડાના ચક્રવ્યૂહમાં એવું ફસાયું કે લોકોનું જનજીવન ઠપ્પ થઈ ગયું અને ઉપરથી નુકસાનીનો પણ કોઈ પાર નહીં. આપને એક એક તબાહીની તસવીરો બતાવીશું જે તોફાનની ભયાનકતા દર્શાવે છે. તબાહીની તસવીર નંબર 1. ઉડી ગયા પતરા. ભારે પવન અને કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. એવામાં હાઈરાઇઝ બિલ્ડિંગમાંથી કોઈએ આ દ્રશ્યો કેદ કરી લીધા છે, જેમાં જોઈ શકાય છે કે ગણતરીની સેકન્ડમાં જ એક ઇમારતના સૌથી ઉપરના માળે લગાવેલા પતરાના શેડ્સ હવામાં ઉડી જાય છે. પતરા ઉડતાની સાથે જ વીજ વાયરમાં જોરદાર વિસ્ફોટ પણ થાય છે. બીજી તરફ પવન એટલો જોરદાર છે કે પતરાનું પડીકું વળી જાય છે. સદનસીબે રસ્તા પર કોઈ નથી, નહીં તો મોટી જાનહાનિ સર્જાઈ હોત. જો કે પાર્ક કરેલી કારનો કચ્ચર ઘાણ વળી ગયો. તબાહીની તસવીર નંબર 2. હવામાં ઉડી ગઈ છત. જુઓ, 150 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલો પવન શું કરી શકે છે. ભારે પવનના કારણે આખે આખો પતરાનો શેડ ઉડી ગયો અને થોડી જ વારમાં પતરાનો શેડ હતો નહોતો થઈ ગયો. પતરા શોધે પણ ન જડ્યા. ઉપરથી પવન એવો ફૂંકાયો કે ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને થોડી વાર માટે બધું જ અદૃશ્ય થઈ ગયું. રહેણાંક વિસ્તારના આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. તબાહીની તસવીર નંબર 3. તાઇવાનના રસ્તા પર તબાહી. આવા જ દ્રશ્યો તાઇવાનના રસ્તા પર પણ સામે આવ્યા છે. હાઈવેની સાઈડ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. વિઝિબિલિટી એકદમ ઝીરો થઈ ગઈ છે. એવામાં સામેની સાઈડમાંથી પતરા ઉડવા લાગે છે. એક પતરું તો બરાબર કારની સામે આવીને જ ટકરાયો. સદનસીબે કારમાં સવાર લોકોનો જીવ બચી ગયો. જો કે અચાનક ઉડતું યમનો દૂત આવી જતા તેમના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. તબાહીની તસવીર નંબર 4. હવામાં ઉડવા લાગ્યું રસોડું. અચાનક જ પવન ફૂંકાવા લાગ્યો હતો. તે જ પવનમાં રસ્તા પર નાસ્તાની લારી ચલાવી રહેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમના ટેબલ ખુરશી ઉડી ગયા. કેટલાક લોકોનું તો આખે આખું રસોડું જ ઉડી ગયું. ગેસના બોટલ અને ચૂલા રસ્તા પર પવન સાથે સરકતા જોવા મળ્યા. તબાહીની તસવીર નંબર 5. અનેક વૃક્ષો ધરાશાયી. પવનની ગતિ એટલી તેજ હતી કે સેંકડો વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા. રસ્તા પરથી જઈ રહેલા લોકોએ પણ જાણે હવા સામે બાથ ભીડી. કેટલાક લોકો જીવ બચાવવા વાહનો મૂકી રસ્તા પર જ બેસી ગયા. સ્થાનિક હવામાન વિભાગનું માનીએ તો ઉત્તરીય ચીન અને મોંગોલિયાના વિસ્તારોમાં ખતરનાક પવન અને ઠંડા પવનોની અસર જોવા મળી હતી, જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ચીનના હવામાન વિભાગે જણાવ્યું છે કે આ ઠંડા પવનના કારણે ઉત્તરીય પ્રદેશોમાં તાપમાન 10 થી 12 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. આ સાથે જ પવનની ગતિ પણ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે ધૂળની ડમરીઓ અને વિઝિબિલિટીની સમસ્યાઓ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ખાસ કરીને આંતરિક મોંગોલિયા, હેઇલોંગ જિયાંગ,
જિલિન અને લિયાઓનિંગ જેવા વિસ્તારોમાં મોટી અસર જોવા મળી રહી છે. ખરાબ વાતાવરણને કારણે હવાઈ સેવાને માઠી અસર પહોંચી છે. ખાસ કરીને ઉત્તરીય ચીનના મુખ્ય શહેરો અને મોંગોલિયાના વિમાન મથકો પર ડઝનેક ફ્લાઇટ્સને રદ કરવી પડી હતી. આ ઉપરાંત ખરાબ દૃશ્યતા અને તેજ પવનના કારણે સડક માર્ગો પર મુસાફરી મુશ્કેલ બની હતી. કેટલાક વિસ્તારોમાં હાઈવે અને મુખ્ય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે મુસાફરો અને માલની હેરફેરમાં વિલંબ થયો છે. સ્થાનિક અધિકારીઓએ લોકોને ઘરની બહાર નીકળવાનું ટાળવા અને જરૂરી સાવચેતી રાખવા જણાવ્યું છે. ખાસ કરીને ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને તેમના પાક અને પશુઓને સુરક્ષિત રાખવા માટે પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.